જે લોકો એવરેજ મહિને 15,000 રૂપિયા કમાય છે એ લોકો માટે ખાસ એક નાનકડી મારી વિનંતી છે, બહુ દિલથી. હું ખૂબ લોકોને જોઉં છું, લોકો કામ જ નથી કરતા. 8 કલાક કામ કરે, એમાંથી 4 કલાક તો આ મોબાઈલમાં અને વાતોમાં અને ચા પીવામાં અને નાસ્તો કરવામાં અને જમવામાં અને થોડું મોડું કામ શરૂ કરવું ને મોડું વહેલા 6 વાગ્યાના ટાઈમે 5:30 ઊભા થઈ જવું, 10 વાગે કામે લાગવાનું તો 10:30 સુધી તો બધું ચાલતું હોય ને. સાહેબ, ખૂબ ગરીબી જોઈ છે. 18 કલાક કામ કર્યું છે. કર્મ એ જ ધર્મ અને માણસ કામથી જ ઉજળો છે. આપણે ગયા જન્મમાં સારા કર્મ નથી કર્યા એટલે તો કદાચ ગરીબ ઘરમાં જન્મ્યા છીએ, પણ હવે તો એવા કર્મ કરીએ કે આપણું ભવિષ્ય તો ઉજ્જવળ બને. રાતોરાત કોઈ લોટરી નથી લાગવાની, પણ કરેલું બેકાર જતું નથી. એટલે હું હમણાં ઘણા બધા લોકોને મળું છું, મારી સાઇટ પર લોકો કામ કરતા હોય છે, મારી આજુબાજુ ઘણા બધા લોકો કામ કરે છે. હું એમની જોડે બેસીને વાત કરું કે ભાઈ કેમ આમ? તો કે સાહેબ હવે અમે ક્યાં કરોડપતિ બનવાના હતા. આમના માટે નહીં, પણ કરોડપતિ નહીં, પણ એક સરસ જીવન આપણા પરિવારને આપી શકીએ. આપણે 8 કલાક સિવાય બાકીના 16 કલાક કરવાનું શું? એટલે ખાસ જે લોકો 15,000થી ઓછા કમાય છે એ લોકો તો ખાસ કહું છું કે એક જ રસ્તો છે આપણી પાસે કે તોડી નાખે એવું કામ કરીએ, ક્વોલિટી વાળું કામ કરીએ, ગુણવત્તા વાળું કામ કરીએ. આપણે કડિયા હોઈએ, 2 ઈંટ વચ્ચે માલ બરાબર ભરાવો જ જોઈએ. આપણે ઇલેક્ટ્રિશિયન હોઈએ, આપણે મારેલી ખીલી કદી નીકળવી ના જોઈએ. આપણે મારેલી પાઇપ, આપણે મારેલો જોઈન્ટ ત્યાંથી ક્યારેય શોર્ટ સર્કિટ ના થવી જોઈએ. આપણે પ્લમ્બર છીએ તો આપણે એવું કામ કરીએ ત્યાંથી ક્યારેય લીકેજ ના થાય. આપણે મિસ્ત્રી છીએ, આપણા સાંધો કદી ખુલવો ના જોઈએ. આ બધી નાની નાની વાતોથી બહુ મોટી પૂંજી જીવનની જમા થાય છે. એટલે ખાસ આજે મને એમ થયું, આ વિષય પર હું રોજ વાત કરું છું, પણ આજે મને એમ થયું કે જે લોકો ઓછું કમાય છે, આપણે એક નાની ચાની લારી હોય, પણ આપ એક વાર ચા પીને જાય માણસ બીજી વાર આપવો જોઈએ. કપ ચોખ્ખા, લારી ચોખ્ખી, એક માખી નહીં. આપણે ઝોમેટોમાં કે એમાં કામ કરીએ છીએ, આપણે સરસ ધોયેલા કપડાં પહેરીએ, રોજ ધોઈને પહેરીએ. કેમ આપણા કપડામાંથી પરસેવાની વાસ આવતી હોય? એ મોજા હોય, હાથ હોય, આપણું ભલે કલર ઉડી ગયેલું ટી શર્ટ હોય, પણ એ ધોયેલું હોય. આ બધી નાની નાની ચીજોથી એક નાનો સામાન્ય માણસ ક્યારે મોટો અસામાન્ય બની જાય છે આપણને ખબર જ નથી. એટલે ખાસ બહુ લાગણી છે કે ખૂબ ગરીબી જોઈ છે, ખૂબ મજૂરી કરી છે. તો આવા જે લોકો 15-20 હજારથી ઓછા કમાય છે એ લોકો 12 કલાક કામ કરો અને જે કરીએ ક્વોલિટી વાળું, એકદમ અપ ટુ ડેટ ક્વોલિટી વાળું કામ કરીએ. આપણે કલર કામ કરતા હોઈએ તો સાંજે બધું સફાઈ કરીને જવાનું. આપણે મિસ્ત્રી કામ કરતા હોય તો સાંજે સાફ કરીને જવાનું. આપણે એક નાનું વાળ કાપવાનું કામ કરતા હોઈએ તો પણ માણસની આંખમાં સહેજ વાળ ના જાય, એને જરાય વાળ ખૂચે નહીં, આવું સરસ ધ્યાન રાખીને કસ્ટમર જોડે આપણે ડીલ કરીએ. આપણે એક દુકાનમાં સેલ્સમેન છીએ, આપણો પગાર 12-15 હજાર રૂપિયા છે, તો આપણી પાસે આવેલો કસ્ટમર જવો ના જોઈએ. કમસે કમ